નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. વિડીયોનો સંદેશ અમે અંતમાં આપને આપીશું. હૃદય પરિવર્તનની આ વાર્તા ખૂબ સુંદર મજાની વાર્તા છે. તો આવો જઈએ સુંદર મજાની આ પારિવારિક દોસ્તો. આ વાર્તાનું શીર્ષક છે હૃદય પરિવર્તનની વાત. પાત્રોના નામ છે એ માત્ર વાર્તાને સમજવા માટે આપ્યા છે. આવો જઈએ. સડક કિનારે એક 12-13 વર્ષની દીકરી રોડ ઉપર એક લારી લઈ અને લારીની અંદર રેકડીની અંદર તરબૂચ વેચતી હતી. વિશાલ નામનો એક વ્યક્તિ ત્યાં આવે છે, ગાડી રોકે અને પૂછ્યું કે બેટા, તે તરબૂચ કેમ આપ્યા? ત્યારે પેલી લારી વાળી દીકરી છે એમણે કહ્યું કે આ એક તરબૂચ છે એ 50 રૂપિયાનું નંગ છે સાહેબ, અને 5 કિલો જેટલું અંદાજિત વજન હશે, એટલે કે 10 રૂપિયા આસપાસનો કિલો તમને પડશે. આ વાત સાંભળી અને પાછળની સીટ પર બેઠેલી તેમની પત્ની ભાવિકા છે એમણે કહ્યું, આટલા મોંઘા, ચાલો આપણે આગળથી લઈ લઈશું. એટલે વિશાલે કહ્યું કે ક્યાં મોંઘા છે, બજારમાંથી તો તું 20 રૂપિયાના કિલો દર વખતે લઈ આવે છે, તો એના કરતા તો આ સસ્તા છે. ત્યારે એમને પત્નીએ કહ્યું કે તમને ના ખબર પડે, તમે મને ભાવતાલ કરવા દો. એમ કરી અને દીકરીને કહ્યું કે તારે 30 નું નંગ આપવું હોય તો આપ, નહીતર કઈ નહીં, હું બીજેથી લઈ લઈશ. એમ કરી અને એમણે દીકરી સાથે વાત કરી. તો દીકરી બોલી, આંટી 40 તો મને પડે છે, ચાલો હું 45 આપી દેજો, હું 5 રૂપિયા કમાઈશ, એનાથી વધારે નહીં કમાઈશ, પણ આનાથી સસ્તું તો હું તમને આપી જ ન શકું. ત્યારે ભાવિકા છે એ બોલે છે કે ખોટું ન બોલ, દેખ આ તારા નાના ભાઈ જેવો છે, ગાડીમાં જે છોકરો હતો એને બતાવીને કહે છે, એટલા માટે તારા ભાઈ માટે થોડું સસ્તું આપી દે. આમ કહી અને પોતાના ખોળામાં બેઠેલા 4 વર્ષના દીકરા તરફ એમણે ઈશારો કર્યો. સુંદર બાળકને જોઈ અને દીકરી છે એ ગાડીની તરફ આવે છે. ગાલ પર હાથ ફેરવતા કહ્યું, સાચે જ મારો ભાઈ તો ખૂબ જ સુંદર છે આંટી, બહુ સુંદર છે. એમ કરી એટલે ભાવિકાએ કહ્યું કે બેટા, દીદીને નમસ્તે કરે બોલો. એટલે બાળકે પ્યારથી એ દીદી છે એ જે લારી વાળી છોકરી છે એમને નમસ્તે કર્યું. દીકરીએ દરવાજો ખોલી અને બાળકને તેડી લીધું અને પૂછ્યું કે ભાઈ, તારું નામ શું છે? ત્યારે એમ કહ્યું, દીદી મારું નામ ગોલું છે. કહ્યું, સાચે જ તું ગોળ મટોળ છે અને મારા ભાઈ જેવો જ છે. એમ કરી અને તરબૂચ વેચતી એ છોકરી છે એમણે કીધું કે ભાઈ, તું તરબૂચ ખાઈશ? એમ કરી અને એક તરબૂચ લઈ આવી અને ભાઈના હાથમાં આપ્યું. પરંતુ વજન વધારે હોવાથી બાળક નાનું છે તો એના હાથમાંથી તરબૂચ છે એ નીચે પડી જાય છે અને એના 3-4 ટુકડા થઈ જાય છે. અને પછી આ ગોલું એટલે આ બાળક છે એ રડવા લાગે છે. એટલે પેલી લારી વાળી છોકરી બેન છે બોલી કે અરે ભાઈ, તું રડ નહીં, હું તારા માટે બીજું લાવી આપીશ. એમ કહી અને રેકડી પર લેવા ગઈ. ત્યાં સુધીમાં પેલી ભાવિકા છે એમણે ગોલુને ગાડીની અંદર લઈ લીધો અને દરવાજો બંધ કરી દીધો અને કીધું, આ દીકરી આવી ખુલ્લા કાચમાંથી તરબૂચ આપતી બોલી કે લે ભાઈ, આ તરબૂચ મીઠું નીકળશે. વિશાલ છે એ આ બધી હરકત છે, આ જે થતું એ બધું જોઈ રહ્યો હતો. અને ભાવિકાએ કહ્યું કે જે તૂટ્યું છે એના પૈસા હું તને નહીં આપું, એ તારી ભૂલ હતી. એટલે પેલી દીકરી હસતા હસતા બોલી કે આંટી, બંનેમાંથી એકેના પૈસા મારે નથી જોતા, મેં તો મારા ભાઈને આપ્યું છે. આટલું સાંભળી અને વિશાલ ને તેની પત્ની છે એ બંને ચોંકી ઉઠે છે અને કહ્યું કે બેટા, બંનેના પૈસા લઈ લે. એમ કહી અને 100 રૂપિયા હાથથી લંબાવી અને એ દીકરીને આપી દીધા. દીકરી ઝડપથી રેકડી પાસે જતી રહી. વિશાલ છે એ નીચે ઉતરી પાસે આવીને કહે છે કે બેટા, તું પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થયું છે. મિત્રો, થોડી વાર પહેલા જે પૈસા માટે રકઝક કરતા હતા એ લોકો આજે જબરદસ્તીથી દીકરીને પૈસા આપે છે. અને ત્યારે દીકરી બોલી કે મારી માં કહેતી હતી કે જ્યાં સંબંધની વાત આવે ને ત્યાં નફો નુકસાન નહીં જોવાનું. તમે ગોલુને મારો ભાઈ માનો છે, કહ્યો છે, એ મને ખૂબ જ ગમ્યું છે. મારે પણ ગોલુ જેવો જ એક ભાઈ હતો, પરંતુ એમ કરી એની દીકરી અટકી છે. એટલે વિશાલે કહ્યું કે શું શું થયું? અરે શું થયું તારા ભાઈને? એમ કરી અને એમને સવાલ કર્યો. અને ત્યારે કહ્યું કે જ્યારે એ 2 વર્ષનો હતો ત્યારે રાત્રિના સમયે એમને ખૂબ ઝેરી તાવ આવ્યો અને સવારમાં એને હોસ્પિટલે લઈ જાય તે પહેલા જ એમને શ્વાસ છોડી દીધા અને મારો નાનકડો ભાઈ છે એનું અવસાન થયું. અને એના 1 વર્ષ પહેલા મારા પપ્પા પણ અમને મૂકી અને જતા રહ્યા. અંકલ, મને અને મારા ભાઈની આજે મને ખૂબ જ યાદ આવે છે. ત્યારે ભાવિકાએ કહ્યું, બેટા તું પૈસા લઈ લે. એટલે પેલી દીકરી કે આંટી, હવે તો હું પૈસા નહીં જ લઉં, કારણ કે મેં એને મારો નાનો ભાઈ માન્યો છે. ભાવિકા ગાડીમાં બેસી ગઈ. પોતાની બેગમાંથી એક ઝાંઝરની જોડ હતી એ કાઢી અને એ 8 વર્ષની દીકરી છે એમને આજે 3000 રૂપિયાની ખરીદેલી ઝાંઝર છે એ દીકરીને આપી દે છે. અને દીકરીને દેતા બોલે છે કે ગોલુને તે ભાઈ માન્યો છે ને, તો હું તારી માં કહેવાય, આજથી હું તારી માં છું, તો તું મને હવે તો ના નહીં કહેતી. દીકરીએ હાથ ન લંબાવ્યો પણ તોય જબરજસ્તી કરી અને દીકરીના ખોળામાં આ ભાવિકા છે એમને ઝાંઝર મૂકતા બોલી કે રાખી લે બેટા, અમારે તને આપવાનું જ છે, જ્યારે પણ પહેરીશ ને ત્યારે અમારી બધાની તને યાદ આવશે. આટલું કહી અને ઝાંઝર આપી અને ઝડપથી ગાડીમાં બેસી જાય છે. દીકરીને બાય બાય કહેતા વિશાલ છે એને ગાડી સ્ટાર્ટ કરી. ગાડી ચલાવતા ચલાવતા વિચાર આવ્યો કે ભાવુકતા શું ચીજ છે.
થોડા સમય પહેલા પોતાની પત્ની 10-20 રૂપિયા બચાવવા માટે એક બાંધછોડ કરી રહી હતી અને આ થોડી ક્ષણની અંદર આ વાત છે એ આખી બદલાઈ ગઈ. જોવો તો ખરા, 3000 રૂપિયાનું જે ઝાંઝર છે એ ઝાંઝર પણ એમણે આપી દીધું. જે 20 રૂપિયા છે એ ઘટાડવા માટેની રકઝક કરી અને વસ્તુ નથી લેતી, એમને 3000 રૂપિયાનું ઝાંઝર એમને અને એ પણ સામેથી આપી દીધું. અને ત્યારે અચાનક છે વિશાલને દીકરીની યાદ આવી ગઈ કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય. આ વાત છે એમના મગજની અંદર ઉતરી ગઈ અને વિશાલે થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાના જ સગાભાઈ સાથે જે કેસ કર્યો હતો એ કેસ ચાલી રહ્યો હતો એ વાત એમના મગજની અંદર ક્લિક થાય છે અને તરત જ એમના ભાઈને ફોન લગાવી અને કહે છે કે ભાઈ, હું વિશાલ બોલું છું. સામેથી ભાઈએ કહ્યું કે બોલ ભાઈ, કેમ ફોન કર્યો? ત્યારે વિશાલે કહ્યું કે ભાઈ, મેઇન માર્કેટ વાળી જે દુકાન છે ને એ તું રાખી લે અને બજાર વાળી છે એ હું રાખી લઈશ, અને આ મોટો પ્લોટ છે એ તું રાખી લે, જ્યારે નાનો પ્લોટ છે હું રાખી લઈશ. આવી બધી ફોનમાં વાત કરવા માંડ્યો અને હું જે આપણો જે કેસ ચાલે છે ને એ કેસ છે એ હું કાલે જ પાછો ખેંચી લેવાનો છે. આમ કરી અને એમના ભાઈની સાથે એમણે વાત કરી. સામેથી થોડો સમય અવાજ આવ્યો અને પછી મોટા ભાઈએ કહ્યું કે છોટું, આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે. અને ત્યારે વિશાલે કહ્યું કે આજ મને સમજાણું છે કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય, એકબીજાની ખુશી જોવાની હોય. આ વાત કરી અને પેલો ભાઈ છે એ પણ સામે રડવા મળે છે. ફોનમાં સામેથી એકદમ ખામોશી છવાઈ ગઈ. થોડી ક્ષણ પછી વિશાલને સામેથી મોટા ભાઈનો રડવાનો અવાજ સંભળાયો અને ત્યારે વિશાલે કહ્યું કે ભાઈ, તમે રડી રહ્યા છો કે શું? આવો સવાલ કર્યો. ત્યારે મોટા ભાઈએ કહ્યું, એને એટલા પ્રેમથી વાત કરી હોત તો બધું જ તને આપી દેત, આજે આ પરિસ્થિતિ પણ ન આવે. ઘરે આવી જા, પ્રેમથી બેસી અને આપણે બંને વાતો કરશું. અને આટલી કડવાહટ એ થોડા મીઠા સંબંધો બોલતા ક્યાં ચાલી ગઈ એ વાતની ખબર જ ન પડી અને બંને ભાઈઓ વચ્ચે ખૂબ સારો એવો મનમેળ થઈ ગયો. જો એક ઇંચ જમીન લેવા માટે જે ગઈકાલે લડતા હતા, કોર્ટની અંદર કેસ ચાલતો હતો, એ આજે એક નાનકડી એવી વાતથી બધું જ એકબીજાને સામે આપી દેવા માટે, ત્યાગ કરી દેવા માટે બંને ભાઈઓ તૈયાર થઈ ગયા છે. ત્યાગની ભાવના રાખી અને હંમેશા દેવા માટે તત્પર રહે તો સામેવાળાનું હૃદય પણ પરિવર્તન થઈ જશે. સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન નહીં જોવાનું. મિત્રો, આ વાર્તાનો સાર છે, આ વાર્તાનો અર્થ છે कि अपनों के करीब रखने के लिए अहंकार छोड़ दिए, निष्पक्ष प्रेम करता रहिए. कारण કે આ જો જીવન પરિવર્તનની વાત એક નાનકડી વાતથી બંને ભાઈઓના હૃદય પીગળી ગયા. આમ સમાજની અંદર પણ ઘણા બધા કંકાસ ને ઝઘડા મિલકતોને લીધે ચાલતા હોય છે. સંબંધો હોવા છતાં પણ સંબંધો બગડે છે. દોસ્તો, કુદરતે બે જ માર્ગ રાખ્યા છે, કાં તો આપીને જાઓ, નહીં તો મૂકીને જાઓ. સાથે લઈ જવાની અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં નથી આવી. છતાં પણ આપણે ઘણીવાર મિલકતો લેણ દેણ માટે ઘણા બધા સમાજની અંદર પ્રશ્નો આવતા હોય છે, પરંતુ જ્યારે સમજદારી આવે ને ત્યારે આ પ્રશ્ન છે એ આપોઆપ છે એની મેળે સોલ્વ થઈ જતા હોય છે. તો મિત્રો, આપણે પણ આ વાર્તા ઉપરથી કંઈક શીખ લઈએ કે કોઈ પણ સંપત્તિ છે એના જ્યારે બટવારા કે ભાગ થતા હોય તો જે કંઈક કંકાસ હોય એને પતાવી અને એકબીજા થોડું ઘણું લેટ ગો કરી અને જો ચલાવતા થઈએ તો ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ છે એ આપમેળે આવી જતું હોય છે. મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.